ત્રાસ યથાવત છે। જીઆઈડીસી વિસ્તારમાં આખલાએ એક વ્યક્તિનો જીવ લીધો। રખડતા પશુના ત્રાસથી શહેરીજનો પરેશાન બન્યા છે। આખલાની અડફેટે વ્યક્તિના મોતથી લોકોમાં પણ રોષ વ્યાપ્યો છે। રખડતા પશુના ત્રાસથી મુક્તિ અપાવવા લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। વહેલી તકે રખડતા પશુની સમસ્યાને ઉકેલ માટેની માંગણી ઉઠી છે। ફરી એક વખત જ્યાં મોતને ભેટ્યા છે, રખડતા પશુના ત્રાસથી શહેરીજનોમાં રોષ વ્યાપ્યો છે। આખલાની અડફેટે વ્યક્તિના મોતથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલ તો રખડતા પશુની સમસ્યામાંથી કાયમી ઉકેલની માંગ લોકોએ કરી છે। રાત્રે સેન્ડવિચ કંપનીમાંથી માણસ આવતો હતો। એને રખડતા ઢોરે આખલાએ એને બથા ભેડી કરીને એને મારી નાખ્યો। હવે આ ઢોર જો પાંજરે પૂરે એવી તંત્ર જોડે આપણી માંગ છે। કેટલા સમયથી આ રોડ ઢોરા રખડી રહ્યા છે અને કેટલા અકસ્માત બહુ ઘણા ટાઈમથી અકસ્માતની તો વાત જ જોવો તો સાહેબ બહુ જ થયા છે। આના બહુ જ થયા છે। અહીંયાથી આખલો બેકાબુ થઈ ગયો છે। અહીંયા આવતા જતા લોકોને પાછળ પડતો હતો। પછી સાંજે 7:30 અંદર એક માણસ અહીંથી કંપનીમાં છૂટીને અહીંયા આવતો હતો। 3 જણા હતા। એ 2 જણા ભાગી ગયા અને 1 જણો હડફેટ ચડી ગયો। અહીંથી દોડીને એનો 2-3 મરી ગયો તાળકી એને છોડ્યો નહીં। એટલે ન્યાયતંત્ર એટલું આપણે કહેવાનું છે કે આનો પાંજરે પૂરો આનો રસ્તો કંઈક લો। ધોળકા શહેરમાં જીઆઈડીસી વિસ્તારમાં ગતરોજ રખડતા ઢોરના હુમલામાં એક વ્યક્તિ મૃત્યુ પામ્યા છે। 24 કલાક વીતી જવા છતાં ધોળકાના રસ્તા ઉપર ઢોરનો એનો એ જ પરિસ્થિતિમાં છે। એટલા ઢોર છે। તમે મઘિયા ચોકડીથી લઈ અને પાર્શ્વનાથ સુધી તમે ધોળકાના ગોળ જે રસ્તો છે આખા ધોળકાનો ત્યાં જાઓ તો એની એ જ પરિસ્થિતિ છે। આ ભૂતકાળમાં પણ અનેક કિસ્સાઓ આવા બન્યા છે। સાંજના સમયે આના રખડતા ઢોરના હિસાબે બહુ મોટી ટ્રાફિક સમસ્યા હોય છે। આ ટ્રાફિક સમસ્યા માત્ર સમસ્યા નથી, એ લોકોના જીવ સાથેના એક ચેડા, લોકોના જીવ સાથેનો એક આ પ્રશ્ન થઈને ઉભો રહ્યો છે। રાજકોટ બાયપાસ